ધોમ તડકાના એ બાપા રેડિયાવાળાની દુકાનમાં ગયા. એ રેડિયાનો વેપારી હતો, એ રાહ જોઈ રહ્યો. આવો આવો બાપા, કે હા ચા પાણી પીવો, કે હા થોડી થોડી ચા પીવું. પીએ ઉપે ગળે ને કે થોડી થોડી એમ. ચા પાયો પછી કે રેડિયો લેવો છે, કે હા બતાવો. તો રેડિયા બતાવ્યા. એમાં એક રેડિયો પાસ કર્યો કે આનો ભાવ શું? એ કે 500 રૂપિયા. એ કે આના કોઈ દી 500 હોય, 200માં દેવો છે. વેપારી કે ઉપાડો. અને પાપો મૂંઝાણો, હવે શું કરવું? પણ આ તો કાઠિયાવાડી પાછો પડે કે ઉપાડો એટલે એ કે આપ્યો 200માં લઈ જાઓ. એ કે 200માં આપ્યો એ બરોબર, પણ સ્ટેશન બધાય પકડાય છે. એ કે બધાય સ્ટેશન પકડાય છે. એ કે તો પોલીસ સ્ટેશન પકડો. કે એ ન આવે તો રેલવે સ્ટેશન પકડો. કે એ ન આવે. એ કે આ 2 સ્ટેશન તો મારે ખાસ જોઈએ, નહીં તો રેડિયાને શું ગુડવો છે મારે. એમ કરીને હાટું છટકાવી નાખ્યું. હા, અને દુકાનમાંથી બહાર